શ્રી રામ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને આજે તમારા ભાઈ આવી રહ્યા છે નવો વિડીયો લઈને, અને જેની તમે આતુરતાપૂર્વક નવો વિડીયોની રાહ જોઈ રહ્યા હતા એ વિડીયો આવી રહ્યો છે. તો ચલો લેટ્સ ગો. મિત્રો ફાઇનલી આજે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે, અને તમને બધા વિચારતા હશો કે આટલા દિવસથી કેમ નતો વિડીયો આવતો. તો મિત્રો એમાં એવું હતું કે એને આપણે આઈટી જવાનું હતું ને, એના થોડાક કામકાજમાં આપણે વ્યસ્ત હતા, એટલે આપણે વિડીયો ન બનાવી શકતા. પણ તમે જરા પણ ચિંતા ન કરશો કે અમારો ભાઈ હવે નવા વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે, અને હવે રોજે રોજ તમારા ભાઈ વિડીયો બનાવશે. અને આટલા દિવસથી વિડીયો નહોતો આવતો તેના માટે તમને બધાને દિલથી સોરી યાર. પણ હવે ચિંતા ન કરતા, અમારો ભાઈ આવી ગયો છે નવો વિડીયો લઈને, અને સવારમાં આજે વિડીયો શરૂ કરી દીધો છે. કેમ કે મિત્રો સવારમાં ઉઠવાનું મન તો નહોતું, પણ મેં પછી વિચાર્યું કે જો હું ને ઉઠું ને તો મારી પેઢી ઉઠી જાય છે. પણ એટલે આપણે વિડીયો શરૂ કરી દીધો છે સવારમાં, અને વહેલા ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને કરી દીધો છે વિડીયો શરૂ. અને હવે આપણે શું કરશી એ તમને આગળ બતાવું. મિત્રો હવે ફાઇનલી આપણે ફ્રી ફાયર રમી લીધું છે આપણા ભાઈ એવા ગૌતમભાઈ હારે, અને એમની પણ ટૂંક જ સમયના નવી ચેનલ આવવાની છે યુટ્યુબમાં, અને એ ખાલી ફ્રી ફાયરના વિડીયો મૂકવાના છે. અને મિત્રો આપણે ફ્રી ફાયર હવે રમી, તો તમારામાંથી કોણ કેટલા જણા ફ્રી ફાયર રમે છે એ કોમેન્ટ કરજો, અને કોઈને આમાં ભેરું રમવું હોય કોમેન્ટ કરજો, હું તમને યુઆઈડી આપીશ. અને હવે મિત્રો ફ્રી ફાયર રમીને તો કોઈ ભૂખ લાગી જાય છે, તો એના માટે આપણે જો એતા 3 બિસ્કીટ લીધું છે, એતા 94 છે, અને હવે આપણે એને આપણો ખાવાનું છે. અને બહાર મિત્રો વરસાદ આવે જી વાત ન પૂછો, હમણાં થોડોક રહે ને તો તમને ધાબા ઉપર જઈને વ્યૂ બતાડ્યું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી અત્યારે સેજ વરસાદ રહ્યો છે, ને તમારો ભાઈ એને વરસાદ રહ્યો એ ભેરું તમને બતાવવા માટે એને અહીંયા ધાબા ઉપર આવી ગયો છે. અને હજી તો વરસાદ હાવ નથી રહ્યો, પણ એને સેજ રહ્યો 4 દીથી મિત્રો આજે સેજ રહ્યો છે. છાંટા તો આવે જ છે મિત્રો, આમ જો વ્યૂ જો છાંટા તો આવે જ છે, જોઈ લો ને. હા ટળતો નીકળો હું ના નથી નીકળો મિત્રો, ટળતો નીકળતો હોય છે. ફૂલ વરસાદ મિત્રો, તમારે ત્યાં જેવો વરસાદ છે અને તમે કયા કામથી હો એ પણ કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જી વરસાદ આવે છે વાત ન પૂછો, આપણે સાંજવાળા એવું લાગે તો નદી બધી તળાવ બળાવ જોવા જઈશી, ટાઈમ મળે વરસાદ રહેશે તો જઈશી, બાકી તો પછી જાય છે. પણ આપણે આમ જો વ્યૂ તમે આમ જો હજી અંધાર્યું છે, સામે જો કબૂતર બેઠા છે, હું કરું જો હે ને કબૂતર પણ બેઠા છે, જોઈ લો હે ને મિત્રો, કબૂતર કેવા બેઠા છે જોઈ લો. આપણે ફૂલમ ફૂલ મિત્રો વરસાદ આવે છે, અને જી છે વાત ન પૂછો. તો ચલો હવે આપણે હેઠે જઈ, અને પછી આપણે વ્લોગમાં મળીએ અને ખાઈ પી લઈ ત્યારે મળીએ. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી હવે ને આપણે સાંજના 6 જેવું વાગી ગયું છે. તમને એમ હશે આટલું બધું કેમ મોડું લેટ થયું. તો મિત્રો બપોરે ને હું આવીને બપોરે ખાધાવીને પણ સૂઈ ગયો હતો, અને વ્લોગ પણ ન બનાવી તો એના માટે સોરી. પણ અત્યારે ઉઠી ગયો છું, અને બહાર એને વરસાદ પણ રહી ગયો છે. હા વરસાદ પણ રહી ગયો છે અત્યારે. એમ જો મિત્રો હે ને હું એક સોડા લઈ આવ્યો જુઓ, પેપ્સી. હવે આપણે એને પી નાખી અને પછી જઈ બહાર. મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી રહ્યા છીએ આપણા ગામના તળાવે, અને તળાવનો જે વ્યૂ છે મિત્રો 1 નંબર જોઈ લો. હા ભાઈ સાહેબ જેવો, ઓહો 1 નંબર વ્યૂ છે મિત્રો. આમ જો વાયા પાંખી બોલે છે, અને જી વ્યૂ છે 1 નંબર મિત્રો. સુકૂન મળે છે આ વ્યૂ જોઈને. તો મિત્રો હવે આપણે એને ચાંદના તળાવ હતા, અને હવે થોડાક આપણે હવે ઘર સાઈડ જડી જો આવું મિત્રો હતું, આપણે આવી ગયા છીએ, અને આપણે હવે જઈએ ઘર સાઈડ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે જે આપણે આ મંદિર જોઈ રહ્યા છીએ એ છે રામ ભગવાનનું મંદિર, અને આ બાજુનો તમે બધો વ્યૂ જોવો છો એ 1 નંબર છે. અને આ છે અમારા રામનો બગીચો જે 1 નંબર લાગે છે, અને અહીંયા તમે કયા રામનો બગીચો છે, અને આ મંદિર ઉપર જે રહેવાની મજા આવે છે. અને મિત્રો વ્યૂ તો એવો મસ્ત છે ને, તો આમ આપણને જોવાની મજા જ આવ્યા છે. મિત્રો અત્યારે ઓલી સાઈડના આપણે બગીચે ગયા ને એ બીજી સાઈડ હતી, અને આ સાઈડ પણ બીજી સાઈડ છે. અને અહીંયા જે મિત્રો પક્ષી બોલે છે નેક્સ્ટ લેવલ, આમ જો ઓ ભાઈ
આ સાઈડ મિત્રો હિંચકો છે એ બાજુ આપણે જઈ થોડા મિત્રો આ સાઈડ હિંચકો છે અહીંયા આપણે જઈ હજી આપણે નાના જ છીએ એવું નથી મોટા તૈઠા થઈ ગયા આમ જોઈ લો આવો કંઈક બગીચો છે હા પડ લપટે છે જી મિત્રો વાત પૂછોમાં ફૂલ પડ લપટે છે હિંચકામાં વાંસ આવી ગયું હું અહીંયા મિત્રો હિંચકા હતા અને અહીંયા આમ જો આ વરસાદના હિસાબે જેટલું જ વાંસ આવી ગયું છે હિંચકા પણ નથી રાખ્યા મિત્રો એટલું જ વાંસ છે અને આ સાઈડ મિત્રો એવું કંઈ નથી લાગતું આપણે બીજી સાઈડ જઈ એનો વ્યૂ બી જોઈ ચોલો હા મિત્રો જી હે પક્ષીનો સુકૂન મળે મજા જાય એવા રાખે મિત્રો હા મોર બોલો જો મિત્રો આ રહ્યું ફોટોશૂટ પોઈન્ટ છે આવું આવી રીતે પડ લપટે છે મિત્રો નેક્સ્ટ લેવલ ઘડીએ પડ લપટી જાય જોઈ લો મિત્રો આ બાજુ વ્યૂ છે ફોટા માટે અત્યારે રાઈટનું થોડુંક છે વાતાવરણ એટલે એવું નહીં બતાતું હોય પણ જોઈ લો આ બાજુ પણ જોઈ લો હે ને આવો તો છે મિત્રો અમારા ગામનો બગીચો અને મિત્રો હવે બહુ હાંજ પડી ગઈ છે તો હાલો હવે આપણે ઘર સાઈડ નીકળીએ અને પક્ષી બોલે છે મિત્રો વાત પૂછવામાં મિત્રો એટલા પક્ષી બોલે છે તો ચલો કન્ટિન્યુ મિત્રો હવે ફાઇનલી આપણે બગીચેથી ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને થોડાક માતાજીના દીવા બનાવ્યા અને ધૂપને ધુમાડા બનાવ્યા છે તો હવે એને આપણે ઘરે આવી ગયા છીએ ને બગીચાનો જે એક મિનિટ બે જો મિત્રો બગીચાનો જે મિત્રો વ્યૂ હતો એક નંબર અહીંયા આમ બેવાની જે મજા આવે અને નેચરલ વાતાવરણ હતું એટલે બહુ મજા આવી અને તમારે પણ આવી મજા લેવી હોય તો તમારા ગામના બગીચો અહીંયા વહી જાયજો કંઈ વાંધો નહીં મિત્રો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આગળ જે પણ થશે તે તમને વ્લોગમાં બતાવીશ તો ચલો કન્ટિન્યુ ગુડ મોર્નિંગ ગાઈસ આજે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બીજા દીએ અને અત્યારે હું મિત્રો ધાબા ઉપર આવ્યો છું અને જે આનો વ્યૂ છે મિત્રો હા જોઈ લો હવારમાં મિત્રો જે વ્યૂ છે એક નંબર આમ જોઈ લો હા બાજુ સારો છે જોઈ લો હે ને મિત્રો આજે આપણે એને વ્લોગ બનાવવાની એને આમ બીજી કાલનો બતાવી દેવાનો હતો હા હવારનો વ્યૂ જોયું ને તો બીજું તો આજ પણ નથી મિત્રો અત્યારે આપણે આઈટીઆઈ જવાનું એટલે વહેલા ઉઠી ગયા છીએ અને હવે આપણે આઈટીઆઈ જઈને આવશું ને ત્યારે મળશી તો અને હજી આપણે નાવા ધોવાનું બાકી છે એટલે કપડાં બીજા પહેર્યા છે તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અત્યારે આપણા ઘરે આવી ગયા છે આપણા મોટા ભાઈ અને આપણા બાપા એવા તે રાજુભાઈ રાવળદેવ જેનો આપણે ઘણા દિવસથી આમાં વ્લોગમાં લેવા માટે બોલાવતા હતા પણ એને મિત્રો બીજી માણા રહ્યા ને એટલે આવે નહીં આમ જો હજી આમ જો લૂડો રમે પાછા આમ જો એક તો હરાઈ દીધા પાછા મને મિત્રો એક વાર તો 4 વાર એટલા વાર હરાઈ દીધો બોલો આમને હારી આ સામું જોવો તો આ બધું શું છે ના વાર બાર ચીમાં આવા છે કાબર ચિત્રા થઈ ગયા હજી બધું આવું છે માતાજીની પ્રસાદી કરી આજે હા ફરી એમને ફાઇનલી ફૂલ પ્રમાણે હવે કરો ને ફૂલ પમી ગયા છે ફૂલ કમાઈ ગયા કેટલા પ્રમાણે 5 પેટી પર પમી જઈશું 8 પેટી અમને દો એટલા દી એક પેટી લઈ જાઓ ઘરે ખાવાની હમણાં ઘઉં પ્રમાણે એમ તો ઘઉંની પેટી એ રાવળદેવ રહી ને એટલે કોઈ ઓર્ડર આપવો હોય તો કહી દેજો આમને કોન્ટેક્ટ કરવાનો ઓર્ડર આપવો હોય તો તમારો નંબર બોલો તો 9619 હા 7394 હા એ મિત્રો એમનો નંબર છે અને એને હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને પિન કોમેન્ટમાં પણ આવી જાય છે હવે જો લોડો કરે હો ચાલુ હાથે હરાવવાના હો હાથે હરાવવાના આખરે એમનો વારો છે બીજેપીનો હાથે હું હરાવીશ એક વાર તો મને 3 હરાવી લે હવે બદલો તો લેવો પડે ને મારે આમનો હારીએ કોઈ વાતે ન મેળાવે એમનો અત્યારે સેટરબિંદી કરીને જીતી ગયા છે ખોટું ન બોલતા તમે હો ખોટું બોલે છે સેટરબિંદી કરીને જીતી ગયા શું છેતરપિંડી પહેરી આજ શું પહેરી આજ મારું છોકરું કાંઈ નહીં ખોટું નહીં ભાઈ ખોટું નહીં તમારે વિડીયો જોવો હોય તો લાઈવ ચાલુ રાખો બાકી આખી કાયદેસર હકથી જીતી કે તો જીતા કહેવાય ભાઈનો ક્યાં વિડીયો બનાવ્યો એનો વિડીયો જ નથી બનાવ્યો મિત્રો આપણે એનો વિડીયો જ નથી બનાવ્યો સારું હાલો તો ભાઈ હા ભાઈ આપણે આવી ગયા છે એટલે થોડા લૂડો બુડો એમને આવી રહી અને પછી મળી